મારા બાપુજીએ અમને ખૂબ સાહિત્ય મોટા કર્યા છે અને એવા દિવસો મોટા કર્યા કે ત્યારે તકલીફ હતી કે બે માણસોને બધા કરવા માટે તકલીફ ત્યારે અમને મોટા કર્યા છે. અમે મોટા કરી હવે એ તો ઠીક છે કે આપણે મોટા કર્યા છે બસ. અને હજી બી તમે ખૂબ સારી રીતે પોતાની જાતે રાખી છે એ માટે તમને આપી very happy birthday ba, happy 91st birthday. તમને અમને બધાને તમે બાપુજી અમને બધાને ખૂબ સારા સંસ્કાર આપ્યા છે અને સારું જીવન જીવવાની પ્રેરણા આપી છે. તો એના માટે આપણો ખૂબ આભાર. અને એનું ઋણ ચૂકવવું તો બહુ જ ડિફિકલ્ટ છે, પોસિબલ જ નથી. અને આજે અમે જે બી છે એનું ડેફિનેટલી શ્રેય તમને બાપુજીને ખાસ જાય છે. અને બા ને બાપુજી તમે ઓલવેઝ અમારા એજ્યુકેશનમાં એટલું ધ્યાન આપ્યું છે કે અમે શું કરીએ છીએ. જ્યારે તમે બાપુજી ઘરે આવતા તો ઓલવેઝ ઇન્ટરેસ્ટ લેતા કે અમે શું ભણીએ છીએ, અમે શું કરીએ છીએ, આગળ અમારા શું પ્લાન્સ છે. અમને છોકરાઓને બી એટલો ટાઈમ આપ્યો છે. વી ફીલ બ્લેસ્ડ કે વી હેવ ગ્રેન્ડ પેરેન્ટ્સ લાઈક યુ. એના માટે આપણો ખૂબ ખૂબ આભાર. કેટલી બધી ટ્રીપ સાથે કરી છે. એક વીક તો મને યાદ છે કે આપણે લોનાવલા ગયા હતા, ખાલી તમે બાપુજી હું અને રીમઝન અમે 4 જ જણા હતા એક વીક માટે. અને ઇટ વોઝ વન ઓફ ધ હજી બી ટ્રીપ યાદ રહે. થેન્ક યુ એવરીથિંગ તમને ને બાપુજીને ખાસ. અને ખૂબ તમારું લાંબુ જીવન હોય, નિરોગી જીવન હોય. there is always happiness and love જ્યાં બી તમે હો. હેલો, હેલો બા, હેપી બર્થડે, મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. હું હંમેશા ભગવાનની પ્રાર્થના કરું છું કે તમે લાંબુ જીવો, તમે હજી ઘણું લાંબુ જીવો, હેપી અને હેલ્ધી લાઈફ જીવો. થેન્ક યુ. બા ખાસ તન્વીએ મને કીધું છે કે તમે નામ જેમ પુષ્પાબા છે એમને તમે પુષ્પની જેમ ખૂબ સુગંધિત જીવન જીવ્યા છો અને બધાની વચમાં એટલું પ્રેમની સુગંધ રાખી છે. અને મને મારું ઘર જ લાગે છે, એવું નથી લાગતું મારા સાસરે આવ્યો છું, મારા ઘરે જ આવ્યો છું. વેરી હેપી બા. એકદમ ધીમી થઈ પડી છે તમારા ઘરમાં